ભરૂચમાં ભારત આદિવાસી પાર્ટીનું આવેદનપત્ર વન કાયદાની સમીક્ષા અને આદિવાસી અધિકારોની સુરક્ષાની માંગ કરાઈ। ભરૂચ ખાતે ભારત આદિવાસી પાર્ટીના આગેવાનો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું। આવેદનપત્રમાં ડેડિયાપાડા ધારાસભ્ય ચેતર વસાવા સામે વન વિભાગ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી અંગે રજૂઆત કરવામાં આવી। સાથે જ અનુસૂચિત જનજાતિ વિસ્તારોમાં અમલમાં રહેતા વન કાયદાઓની સમીક્ષા કરવાની માંગ કરવામાં આવી। વન અધિકાર અધિનિયમ 2006 સહિત સંબંધિત કાયદાઓની સમીક્ષા કરી 5મી અનુસૂચિ હેઠળના વિસ્તારોમાં આદિવાસી સમાજને ન્યાય મળે તે માટે યોગ્ય નિર્ણય લેવાની માંગ કરવામાં આવી છે। जोहार जय आदिवासी जय संविधान। हूँ धर्मेशभाई वसावा, राष्ट्रीय आदिवासी एकता परिषद भरूच जिला प्रमुख। आज रोज भारत आदिवासी पार्टी थी जे कलेक्टर साहेब ने आवेदनपत्र आपवामां आव्युं छे ए आपवा माटे आव्या छे। एटला माटे आव्या छे के धारासभ्य 147 मत विस्ताરના धारासभ्य चैतरभाई वसावाने खोटी રીતના જે સંડોવવામાં આવ્યા છે એટલા માટે કે વારંવાર આદિવાસી ભાઈઓના કોઈ પણ પ્રશ્ન હોય ત્યાં એ ચૈતરભાઈ વસાવા પહોંચી જાય છે અને એ સાચું કામ કરે છે। એટલા માટે જે તે સત્તા પર ભારતીય જનતા પાર્ટી બેઠી છે એમને ગમતું નથી, એટલા માટે એમને મિસગાઈડ કરે છે। એટલે એસસી એસટી ઓબીસી એન્ડ માઇનોરિટી આ ઓબીસી સમાજ આ બધાએ એક થઈને જન આંદોલન કરવું પડે। કાં તો આ આવેદનપત્ર આપવામાંથી જો ચૈતરભાઈને જામીન ના મળે તો ભારત દેશ બંધનો પણ એલાન આપીશું। બામસેફ સંગઠન તરફથી અને રાષ્ટ્રીય આદિવાસી એકતા તરફથી અને બીએમપી પાર્ટી તરફથી। કેમ કે આદિવાસી સમાજને શું આ સરકાર જંગલી સમજે છે, શું જાનવર સમજે છે? વારંવાર તમે ખોટી રીતના કેસ કરો છો, જે તે વ્યક્તિઓ પર સત્તા પર હોય એમને પર બી કેસ કરો છો, સામાજિક માણસ પર બી કેસ કરો છો। મન ફાવે તે મરજી મુજબ તમે બંધારણને નહીં માનતા, સંવિધાનને નહીં માનતા। એટલે તમને ચેલેન્જ આપીએ છીએ કે જો ચૈતરભાઈ વસાવાને ટૂંક સમયમાં તમે જામીન ના આપો તો ભારત બંધનું પણ એલાન આપીશું। જય આદિવાસી જય સંવિધાન। વીડિયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ન્યૂઝ ભરૂચ।